નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશમાં સેમ 2માં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. જો વિદ્યાર્થી મિત્રો પહેલો ફકરો વાંચો. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન્સ. Gujarat is a progressive state. Ahmedabad is the largest city and a center of business in Gujarat. આ ગુજરાત વિશેની માહિતી આપેલી છે. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે અને અમદાવાદ સૌથી મોટું શહેર છે અને વેપારનું સૌથી મુખ્ય કેન્દ્ર ગુજરાતનું છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે અથવા પાટનગર છે. Every day about 50,000 people travel between these two capitals, old and new. આ બે ગામની વચ્ચે 50,000 લોકો કામ કરે છે અને અપડાઉન પણ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. ચાલો એટલા માટે આપણે ખૂબ જ સારી સગવડ જોઈએ ટ્રાન્સપોર્ટ માટેની. ચાલો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? એમાં લખો ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. બીજું, વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? લખો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બીકોઝ એવરી ડે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર. ચાલો પછીનો પ્રશ્ન છે, વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, તો એમાં આવશે બી. બીજું, અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી, તો એમાં આવશે ડી. ત્રીજું, ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી, તો એમાં આવશે એ. ચોથું, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ, એમાં આવશે સી. પાંચમું, અહેમદાબાદ ઇઝ ધ સેન્ટર ઓફ બિઝનેસ, એમાં આવશે બી. છઠ્ઠું, હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર એવરી ડે, તો એમાં લખો 50,000. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો ફકરો વાંચી જાઓ, એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર લખીએ. ચાલો લખો. પહેલો પ્રશ્ન શું છે, વોટ વોઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન? તો લખો ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ પ્લાન્ડ એ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. બીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ? તો લખો ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિકલ્પ મેગા મીન્સ, તો એમાં લખો એ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. બીજું, ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ, એમાં આવશે સી 1,200. ત્રીજો ફકરો વાંચો. ચાલો ધ્યાનથી વાંચી અને પ્રશ્ન જવાબ લખી. લખો હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. તો લખો ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. પેલું નોર્થ સાઉથ કોરિડોર, બીજું ઈસ્ટ વેસ્ટ કોરિડોર, ત્રીજું અંડરગ્રાઉન્ડ કોરિડોર. બીજું, વોટ ઇઝ ધ ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ? તો લખો ધ ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ ઇન 76 કિલોમીટર્સ. વિકલ્પ લખીએ. The total length of the 3 lines will be, તો એમાં આવશે એ 76. બીજું, which word in the passage means stage? તો એમાં આવશે ડી faces. ચાલો ચોથો ફકરો વાંચો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન જવાબ લખીએ. પેલું, which corridor will connect Ashram Road to Gandhinagar? તો લખો the north south corridor will connect Ashram Road to Gandhinagar. બીજું, what will be the length of the north south corridor? તો લખો the length of the north south corridor will be 31.65 kilometers. ત્રીજું, from where will the north-south corridor start? તો લખો the north-south corridor will start from વાસણા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિકલ્પ છે. પહેલામાં આવશે સી, બીજામાં આવશે એ અને ત્રીજામાં આવશે ડી. પાંચમો પેરેગ્રાફ વાંચો ધ્યાનથી અને એના પ્રશ્ન જવાબ લખીએ. ચાલો લખીએ. Which two junctions are on the north-south corridor? તો લખો Info City and Gift City are the two junctions on the north-south corridor. બીજું, how many stations will there be on the north-south corridor? તો લખો there will be 31 stations on the north-south corridor. ચાલો વિદ્યાર્થી મિત્રો પછીનું છે, એમાં લખશો ઓપ્શન બી. there will be 31 stations on the north-south corridor. છઠ્ઠો ફકરો પણ ધ્યાનથી તમે વાંચો અને સમજો, એના પ્રશ્ન જવાબ લખીશું. પેલું, which line will connect eastern and western Ahmedabad? લખો the eastern and west, east and west corridor will connect eastern and western Ahmedabad. બીજું, what will be the total distance between Kalupur and Thaltej crossing? તો લખો the total distance between Kalupur and Thaltej crossing will be 10.90 kilometer.
Which is the last station of the east-west corridor? તો લખો થલતેજ ક્રોસિંગ is the last station of the east-west corridor. ચોથું, from where will the east-west corridor start? તો the east-west corridor will start from કાલુપુર. ચાલો હવે વિકલ્પ લખો. પહેલામાં આવશે સી, બીજામાં આવશે બી અને ત્રીજામાં આવશે એ અને ચોથામાં આવશે ડી. પછીનો સાતમો જો શું છે પ્રશ્ન, what does elevated route mean? તો લખો elevated route means pillars and over bridges. ચાલો પછીનું most of the metro route will be on, તેમાં આવશે ડી pillars and over bridges. તો બીજામાં આવશે એ elevated. The passage means high elevated. ચાલો આઠમો ફકરો પણ વાંચો ધ્યાનથી, એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખીશું. ચાલો લખો write 3 specialities of mega trains. તો એમાં લખો પેલું we can travel without tickets, બીજું we can use smart card facility, ત્રીજું the trains will run without drivers, બીજું what will be the maximum speed of the trains. તો લખો the maximum speed of the trains will be 110 km per hour, ત્રીજું what can you use instead of tickets. તો લખો we can use smart card instead of tickets. ચાલો હવે ઓપ્શન લખીશું. ઓપ્શનમાં લખો સી પહેલામાં, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં સી અને પાંચમામાં એ. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં લખો ઈસ્ટ વેસ્ટ, બીજામાં આવશે સ્માર્ટ કાર્ડ, ત્રીજામાં આવશે ઇલિવેટેડ, ચોથામાં આવશે ડ્રાઈવર્સ, પાંચમામાં આવશે થલતેજ ક્રોસિંગ, છઠ્ઠામાં આવશે ગાંધીનગર, સાતમામાં આવશે એર કન્ડિશન્સ, આઠમામાં આવશે 110 કિલોમીટર પ્રતિ અવર. ચાલો પછીનો ફકરો વાંચો, એના ઉપરથી આપણે ટ્રુ ફોલ્સ લખવાના છે. પ્રશ્ન નંબર 3, એમાં લખો પેલું ટ્રુ ફોલ્સ. પહેલામાં આવશે ફોલ્સ, બીજામાં આવશે ફોલ્સ, ત્રીજામાં આવશે ટ્રુ, ચોથામાં આવશે ફોલ્સ અને પાંચમામાં આવશે ટ્રુ. ચાલો બીજો પ્રશ્ન છે, એમાં પણ ખાલી જગ્યા લખવાની છે. પહેલામાં આવશે નેસ્ટી, પછી બીજામાં આવશે મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ અને પછી આવશે સ્વામ્સ ઓફ મોસ્કીટોસ. પછી ચોથી ખાલી જગ્યામાં લખો વિક્ટીમ્સ, પાંચમીમાં આવશે ઇન્સેક્ટિસાઇડિસ. ચાલો ચોથો પ્રશ્ન છે, ડાયલોગ આપણે પૂરા કરવાના છે. પહેલામાં આવશે વોટ કેન આઈ ડુ ફોર યુ, બીજી ખાલી જગ્યામાં આવશે એન એસડી એકાઉન્ટ, ત્રીજીમાં આવશે ફોર્મ, ચોથીમાં આવશે ફિલઅપ, પાંચમીમાં આવશે પેસ્ટ યોર ફોટોગ્રાફ, છઠ્ઠીમાં આવશે હાઉ મચ મની, સાતમીમાં આવશે 1000 રૂપીસ, આઠમીમાં આવશે ટુ ધ કેશિયર અને નવમીમાં આવશે પાસબુક. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નંબર આપી અને આપણે ફરીથી લખવાના છે. રાઈટ પાછા વાક્ય ફરીથી લખવાના છે. ચાલો 2, 4, 1, 7, 6, 3 અને 5. હવે આપણે લખીએ. પહેલો નંબર આપીએ 4 some water in the glass, બીજું add some water, ત્રીજામાં આવશે cut the lemons into half, ચોથું squeeze each half pieces into glass, પાંચમું take out the seeds from glass, છઠ્ઠું add a little salt, સાતમું mix the શરબત well. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.